જો ડેકોરેશન ગરમી ના લાગે એટલે ઉપર સ્પ્રિંકલર બી લગાવેલા છે. સ્વરૂ હેપી બર્થડે. એ સ્વરૂ હેપી બર્થડે. સ્વરભાઈ હવે 6 મહિનાના થઈ ગયા છે. તમે જુઓ આઈસ્ક્રીમ બની છે મહેમાન માટે. બોલ તું બોલ. રાતે કોઈ એસાઇનમેન્ટ વાળું છે પાર્ટી. હેપી બર્થડે ગુડ મોર્નિંગ. નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે શુક્રવાર, ગુડ ફ્રાઈડે. તમે જોઈએ 9 વાગી ગયા છે. બધા એકદમ રેડી થઈ ગયા. ચા નાસ્તો કપડાં ધોઈ ગયા છે. તમે જુઓ બા જય શ્રી કૃષ્ણ. બા જુઓ તમે આ બાજુ પોઝિશનમાં આવી ગયા છે. સ્વરભાઈ બી રેડી થઈ ગયા. પીયુબેન નહીં ધોઈને હોઈ ગયા. પીયુબેન એ પીયુ ગુડ મોર્નિંગ. સ્વરૂ હેપી બર્થડે. એ સ્વરૂ હેપી બર્થડે. સ્વરભાઈ હવે 6 મહિનાના થઈ ગયા છે. બરાબર. હવે આજથી ખાવા પીવાનું ચાલુ થઈ જશે એમનું. બરાબર. ગઈકાલે ગયા હતા હનુમાન જયંતીમાં ડભોડા. બહુ મજા આવી. જોરદાર ભીડ હતી. તમે અમને જોજો વિડીયો, એમાં એડ કરીશ. ચલો આઈસ્ક્રીમ રેડી થાય છે. જો આઈસ્ક્રીમ તમે જુઓ આઈસ્ક્રીમ બની છે મહેમાન માટે. જોઈ શકો છો તમે આઈસ્ક્રીમ ચાલુ છે. આઈસ્ક્રીમ ચલો સ્વરભાઈ શું કરે છે? પીહુબેન મોબાઈલ જોવે છે. પીહુ ગટુથી હોઈ ગયા છે. જવાનો ટાઈમ થઈ ગયો છે. જઈએ નાસ્તો બાસ્તો કરીને મળીએ ત્યારે સાંજે. તમે જુઓ અમે હનુમાન જયંતિ નિમિત્તે દર્શન કરવા માટે પહોંચી ગયા છે. ડબોડા ગામમાં એન્ટ્રી કરી દીધી છે. પબ્લિક ફૂલ છે. જોઈ શકો છો. ચાલતા ચાલતા અમે મંદિર સાઈડ જઈએ છીએ. એક સાઈડ જમણી સાઈડ તમે જોઈ શકો છો મેળાનું આયોજન કરેલું છે. ધીરે ધીરે ચાલતા ચાલતા જો ડેકોરેશન ગરમી ના લાગે એટલે ઉપર સ્પ્રિંકલર બી લગાવેલા છે. ધીરે ધીરે ચાલતા ચાલતા અમે મંદિર તરફ જઈએ છીએ. ભીડ ફૂલ જ છે. તમે જુઓ જો ડેકોરેશન કેવું મસ્ત કરેલું છે. અમે ભીડમાં લાઈનમાં ઊભા છે. સ્ટેપ બાય સ્ટેપ બધાને અંદર જવા દે છે. જો મંદિરના દર્શનના ગેટ આગળ મંદિરના ગેટ આગળ લાઈનમાં ઊભા છે. ભીડ તમે પાછળ જોઈ શકો છો. રાત્રે 11:15 આ ભીડ છે. તમે જુઓ ફૂલ ભીડ છે મંદિરમાં. સવારથી આ જ રીતની ભીડ હતી. તમે જુઓ મંદિરની અંદર બી મસ્ત ડેકોરેશન કરેલું છે. લાઈનની અંદર દર્શન કરવા જવા મળશે. તમે જોયું ધજાનું ડેકોરેશન. જય ડબુ. જમવા બેસી ગયા. પીવું જમવામાં શું છે? વાહ બરોબર છે શાક. જો સ્વર બાના જોડે એ બા છાસ પીવડાવી છે સ્વરુનો. આજે ઘરે ગેસ્ટ આવવાના છે એટલે થોડી તૈયારી કરી એટલે કામ કરવાનું મોડું થયું છે. ફટાફટ કામ પતાવી દઈએ. અને આજે છે સ્વરનો હાફ બર્થડે. શું કહેવું છે બા સ્વરની હાફ બર્થડેનું? મને છે બાને શું ખબર હશે. બોલ તું બોલ. રાતે કોઈ એસાઇનમેન્ટ વાળું છે પાર્ટી. મારી વાજીને બને બાય સ્વરને ગિફ્ટ આપી દીધી હાફ બર્થડેની. 500 રૂપિયા. વેરી ગુડ. મારા કલર સોનો કલર એક જ છે એટલે મારા કલર હું એના પૈસા નાખું. સારું સારું. તારા મારી બેનનો કલર એવું જ હોય. સ્વર સૂઈ ગયો. હા સુજો. જોઈ લઈએ સ્વરને સૂઈ ગયું છે. ઓફિસથી આવી ગયા છીએ. બા સવારથી એ જ પોઝિશનમાં છે. તમે જુઓ બહુ ફૂલ કામ છે. ઇમરજન્સી કામ છે.
તમે જો મહેમાન બી આવી ગયા છે, કામકાજ ચાલુ થઈ ગયું છે. સ્વર મજા લે છે. તમે જો જમવાનું ચાલુ છે બનાવવાનું. ડેડી આઈ ગયા ઓફિસથી. હા, ભાઈનો બર્થડે એટલે બલૂન બ્લુ ના વ્હાઈટ. યસ તો પેલે તને ભાઈ ગયા છે. આમ તો ભાડે છે ભાઈ. મમ્મા જોઈએ છે શું કરે. મમ્મા શું ખાવું છું? મસા બનાવું છું. યસ મસા. ચલો જમવાનું તૈયાર થઈ ગયું છે. સ્વરભાઈ એમની પોઝિશનમાં આવી ગયા છે. આજે એમનો હાફ બર્થડે છે. તમે જુઓ, બા રોજની જેમ ચા દૂધ ને પકોડી જમવામાં. પીહુબેન, એ પીહુબેન શું બનાવ્યું છે આજ જમવામાં? પકોડી બાટેપુરી ચાટ. રેડી થઈ ગયું છે જમવાનું. ચલો જમીને મળીએ. સ્વરભાઈ રેડી થઈ ગયા છે હાફ બર્થડે માટે. જો એ સ્વરો હેપી બર્થડે. એ ગટ્ટુ જો બધા રેડી થઈ ગયા છે બર્થડે માટે. કેક કટિંગ કરીએ. ચલો. હેપી બર્થડે ટુ યુ. તમે જો સ્વરભાઈની હાફ બર્થડે. એ સ્વરુ, એ સ્વરુ પાછળ અમારા સાથીદાર જોડે. જોવા છે. હેપી બર્થડે થઈ ગયો એ રહ્યો એ સર 6 મંથ પૂરા થઈ ગયા છે હવે સ્વરના. કારણ મમ્મીને ને બાનું વધારે ખબર પડી છે કેમ કરીને 6 મહિનાનો થયો છે. દાદાનો સાથ ખરો પાછો બંધ કરો ને. સ્વરભાઈ એકદમ સ્વરભાઈની બર્થડે ઉજવાઈ ગઈ છે. પીયુબેન તમે જુઓ કેક ખાય છે. પીયુબેન શું કહેવું છે? હા, કેક ખાય છે, ખુશ થઈ ગયા છે. સારું લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને કહું ગળગળ બોલતા ને બાય બાય ટાટા.